આપે અમર ડાળીના એક પુષ્પ આપ્યા પ્રભુ, આ મારું સ્વાર્થ હતું વાલા. કહેવતમાં કીધું હોય કે પ્રભુ એક દીકરો હોય એને દીકરા વાળા ન કહેવાય વાલા. આપવું જ હોય, જગતમાં બોધવા લાયક હોય અને તમ જેવું હોય તો જ મારે અમર ડાળીના બીજા પુષ્પ જોઈશે ને ઈ મારું પુષ્પ પ્રભુ, ઈ મારું પરમારથ છે વાલા. સ્વાર્થ તમારા વાંજાના મેણા ભાંગ્યા છે, પ્રમારથ ની વાત કરો ભગતરાજ. પરમારથ કેતા મારા વાલા કે પોકરણગઢ નજીક એક ઉજળ ભૂમિ ત્યાં ભેરવા નામનો દૈત કોઈ માણસ જેવી જાત રેવા દેતો નથી વાલા. આજ લાગે છે આ ધરણી ઉપર પાપનો બહાર વધી ગયો છે પ્રભુ, આનો કઈ ઉપાય કરો વાલા. ઈ મારું પરમાર્થ છે પ્રભુ, ભેરવા નામના દૈતનો સહાર કરો મારા વાલા, સહાર કરો પ્રભુ. અરે ભક્તરાજ, અમરડાના પેલા પુષ્પ એ પાસે બરાબર છે, પણ અમારી આછા ન હોય ભક્તરાજ. નહીં વાલા, કે કૃષ્ણ કનૈયો મારી ઘરે અવતાર ધારણ કરે ને પ્રભુ, તો જ આ ભગત ને બીજા અમરડાળીના પુષ્પ જોઈ પ્રભુ, નકર અમરડાળીના બીજા પુષ્પ મારે ન જોઈ વાલા. ના ના ભક્તરાજ, બસ આજ તમારા મુખથી સાંભળવા માંગતો હતો, કારણ કે હાવ તમે સ્વાર્થ નથી હે ભગતરાજ. તમે તો કાક પ્રજાનો રયતનું સારું કરવા આવ્યા લાગે છે ભગતરાજ. માટે કૃષ્ણ પરમાત્મા પોકરણગઢ ધરતીમાં અવશ્ય પધારે, પણ હે લાડીલા, મને પણ તમારે જમણા હાથનો આજ બોલ ને કોલા પૂપો છે. હા વાલા, ફેરવા રક્ષણ જ્યારે જ્યારે ભોમા બનાવી દઉં ભગતરાજ. હા પ્રભુ. અને જ્યારે જ્યારે મારે સમાધિનો સમય આવે, 54 વર્ષની ઉંમર થાય જાય ભક્તરાજ, હા મારા વાલા, ત્યારે આજ તમે હસતા હસતા અમર ડાળીના પુષ્પ મારી પાસે માંગી રહ્યા છો, મારી માંગણી કરી રહ્યા છો ભગતરાજ. હા વાલા, એવી જ રીતે હસતા હસતા તમારી માતા મને નલદેને સોળે સંદાર સરજી ગતગંગા ભક્તો સંતોને વાયક દેવડાવી જય હો મારા સમાધિનો પ્રભુ. સમય આવે ભગતરાજ, ત્યારે હસતા હસતા મને સમાધિમાં રજા આપી દો. કૃષ્ણ તમારી પાસે વસન માંગે છે. આજ કૃષ્ણ કનૈયો મારી ઘરે જો પુત્ર તરીકે અવતાર ધારણ કરતો હોય પ્રભુ, તો આજ આ મારા જમણા હાથના કોલ અને બોલ છે પ્રભુ, કે લ્યો જ્યારે તમારા 54 વર્ષની લીલા પૂરી થાય, સમાધિએ સડવાનો સમય આવશે અને તમારી માતા મિનળજે સોળે શણગાર સજીને પ્રભુ સમાધિ સુધી પ્રભુ તમને વિદાય કરવા આવશું પ્રભુ, તમને મળવા આવશું મારા વાલા. પણ મારું પોકરણગઢ આખું રડતું હોય છે, પણ આજ તમારા માત પિતાની આંખમાં આંસુ નહીં હોય પ્રભુ. અમારા જમણા હાથના તમને વસન આપું છું વાલા.